બોટાદના સાલૈયા ગામ નજીક ભૂતળા દાદાના ડુંગર ઉપર આવેલ રાધિકા ગૌશાળામાં અનેક અબોલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થયાની ઘટના મોડી રાત્રે પણ હજારોની સંખ્યામાં લોકો યથાવત. આ બાબતે વધુ વિગત મેળવીએ અમારા રિપોર્ટર દેવરાજ ડાભલા પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવરાજ ડાભલા. આપણે આવી ગયા છીએ બીજી વાર સતત. આજે ભૂતળા દાદાએ જે સવારમાં ગાયું મરવાનો પ્રશ્ન બન્યો છે એ લઈને મારી સાથે સીધા જોડાયેલા છે આપણે રાણા ભગત, જે પોતે દાંતરેટીએથી આવ્યા છે અને ગાયોની વેદના એમને સમજાય છે કે ગાયું મરી છે એનું દુઃખ કેવું હોય. આપણે સીધા ડાયરેક્ટ રાણા ભગત સાથે વાત કરશું અને તમામ વિગત એમની પાસેથી લઈશું. રાણા ભગત, આજે તમે અત્યારે અહીંયા ભૂતળા દાદા આવ્યા છો, શું વિગત છે? ખબર પડી કે ગૌ અહીંયા 40-50 ગૌ મરી જેલી પડેલી છે. હું તો રણુજા પગપાળા હાલીને ગયો હતો ને આવીને કલાક જ આશ્રમમાં બેઠો હતો ને એક ભાઈનો ફોન આવ્યો હતો કે ગૌ માતા કેટલી મરેલી પડેલી છે, તાત્કાલિક આવો. તાત્કાલિક આવ્યો તો ગૌ માતા જોયું કે હું કે ઓહો બહુ હત્યા થઈ ગઈ છે, ભૂખીને તરસી ગૌ માતા મરી ગયેલી છે. તો મારો નિર્ણય એક જ છે કે 18 આલમ બધી કે હિન્દુ સમાજ થઈને કે આપણે એકતા કરીને આ વસ્તુ હું છે કે ગૌ હત્યાથી છોડાવવી પડશે. અને જ્યાં સુધી ગૌ હત્યાથી નહીં છૂટી થાય ત્યાં સુધી હું એને જ બેહવાનો છું. મેં જમવાનું તો છોડી દીધું છે કે અહીં બેસી જવું છે કે પરમાત્માને પ્રાર્થના કરું કે એટલી ગૌ હત્યા થતી એટલી તો ગૌને ઢગલા કરતા હોય તો આપણો ધર્મ છે. અને આપણા ધર્મની અંદર આવે છે કે ગાય હત્યા થતી એના બચાવવા માટે આપણો એક ધર્મ છે. તો એ માટે લાગણીથી હું આવ્યો છું. બાપુ, આપણે આવ્યા ને કેટલો સમય થયો અહીંયા? લગભગ અમારે 3-4 કલાક જેવું થઈ ગયું છે. આપણી મુલાકાત કોઈ લીધી, કોઈ અધિકારી? નહીં, અમારે મુલાકાત કોઈ અધિકારી નથી આવ્યા. આપણી પ્રશાસન પાસે શું માંગ છે? હા, આપણી સરકાર પાસે, પ્રશાસન પાસે આપની માંગ કેવી છે? સરકાર પાસે માંગ અમારી એક જ વસ્તુ છે કે આ જેટલી આ ભૂતળા દાદા પાસે ગાવું જેટલી છે એને અહીંથી ગમે પાંજરાપુરમાં, આ પાંજરાપુરમાં અને બીજા પાંજરાપુરમાં એની વ્યવસ્થા કરવામાં આવે, આનો ઘાસ સારો મળે અને પાણી પીવા મળે. એ આપણી માંગ છે, એ આપણે માંગી રહ્યા છીએ. જ્યાં સુધી આ માંગ મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આપ અહીંયા બેસજો. જ્યાં સુધી માંગ મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી એને બેહવાનું છે. આશરે કેટલાક લોકો આપણી સાથે જોડાયા? મારી યારે અત્યારે હાલમાં 2000 માણસો હશે અને કાલે સવારમાંથી ફરતા ગામડા કહી દીધું છે, ફરતા ગામડા બધા આવશે અને બધા બેહવાના છીએ. અમે જ્યાં સુધી આ ગૌ માતાનું જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે બધા બેસીશું ગૌ માતા માટેથી. કે તાત્કાલિક સરકારને મેં કેવી વિનંતી કરી છે કે આનો જવાબ દેવો પડે. અને આ ગાઉને એટલી મરી જશે તો આ કઈ રીતે મરી છે, આ ભૂખીને તરસી મરી જશે, કેટલો સમય આ ગામને દુઃખ વીતવ્યો છે. તો હું ગૌ માતાનો અતિથિ પ્રેમ ભાવ છે અને ગૌ માતાનો ભક્ત છું એટલે ખબર પડે એટલે તરત હું આવ્યો છું. અને ગૌરક્ષક છું, બજરંગ સેનામાં જોડાયેલો છું. એ માટે તાત્કાલિક મને ખ્યાલ આવ્યો તરત તાત્કાલિક અહીંયા આવી ગયો છું. જલ્દી છે જલ્દી આનો નિકાલ નહીં થાય તો આપ કેવા પગલાં લેવામાં આવશે? જલ્દીમાં જલ્દી નિકાલ નહીં થાય તો આનો પગલાં બહુ સારા અમે હું છે નિર્ણય અમે એટલા થઈશું, વધારે અમે ભેળા થઈશું. પછી શું નિર્ણય લઈશું એ તો મહારાજ રામદેવજી મહારાજને ખબર કે અમે સાધુ સંત છીએ. આજે હું ઉતર્યો, કાલે કેટલાય ઉતરીને બેસશે ગૌ હત્યા માટે. તો પરશુરામ જેવા પરશુરામ હતા, જે શસ્ત્રે અર્જુન હતા, એને પોતે 1000 ભુજા બનતી હતી, 1000 ભુજા બને. શસ્ત્રે અર્જુન તપસ્યા કરતા હતા. તો સાધુ સંતનું એક એવું છે કે ગૌ હત્યા થતી હોય એને બસાવવાનો એક એનો ધર્મ છે. તો એને ખ્યાલ આવે તો જવું પડે. તો શસ્ત્રે અર્જુન કામ ધન ગાય હતી એના પિતાશ્રીનાથી લઈ ગયા અને એને પિતાશ્રીને મૃત્યુ પામી. અને શસ્ત્રે અર્જુને પોતે પરશુરામે નિર્ણય લીધો કે હું જ્યાં સુધી કામ ધ્યાન ગાય નહીં છોડાવું ત્યાં સુધી હું અન્નજળ નહીં લઈ શકું. એટલે કામ ધ્યાન ગાય છોડાવવા માટે શસ્ત્ર અર્જુનને એને ભુજા 1000 ભુજા કાપી અને કામ ધ્યાન ગાય છોડાવી. તો આપણો હિન્દુનો ધર્મ એવો છે કે બાપ ઘરે ઘરે તમે જાગૃત થાવ કે આવું જાત થતું હોય ને તરત કહેવું પડે કે આ ગા હત્યા થાય છે, તરત જાગૃત થાવ. તમે ગમે ના હું છે ગા હત્યા થાય તો હું છે બંધ કરાવો. આ ગા હત્યા જ કહેવાય. તો 40-50 ગાઉ મરી ગયેલી પડી હોય અને લોડા કરીને ઢગલા કરતા હોય તો આ સાધુ સંતનો આ રિવાજ નથી, આ ધર્મની અંદર આવતું નથી. તો બાપ હિન્દુ માલધારી તો બધા 18 આલમ તો આની અંદર સાથ આપવાનો છે અને એકતા કરવાની છે કે આ ગૌ માતા મારી બસવી જોઈએ. એ જ મારી લાગણી, એ જ મારી એક છે આશા. બીજી કોઈ હું આશા નથી માંગતો. અને જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ ધરતી પર આ જગ્યા પર હું બેસવાનો છું. અહીંયા અન્ન નહીં લઉં, કોઈ વસ્તુ હું અહીં નહીં લઉં અને અહીંયા હું બેસવાનો છું જ્યાં સુધી આનો તાત્કાલિક એનો નિર્ણય આવે
અને ફરતા ગામને હું એટલાને કહું છું કે મારી માટે નથી આવ્યો, તમારી માટે આવ્યો છું કે પાપના દોષીદાર ફરતા ગામ લાગે, આ પાપનો અધિકાર લાગે, ફરતા ગામને પાપનો અધિકાર લાગે. એટલે એક ગામમાંથી કાલે સવારમાં બધા જાગીને બધા અહીંયા આવો. આનો તાત્કાલિક 3 દિવસનો નિર્ણય કીધો છે ને, કાલે એનો નિર્ણય લેવો પડે, તાત્કાલિક એના પગલાં લેવા પડે. તો આટલી ગૌ હત્યા થાય ત્યાં બંધ થાય એ મારી પ્રાર્થના છે, એ હું વિનંતી કરું છું બધાને. હા હતા રાણા ભગત દાંતરોટિયાના મહંત જે પોતાની લાગણી દુભાવી છે. અને આજુબાજુના આપ કેમેરામેનને હું બતાવીશ કે આપ દ્રશ્ય જોઈ શકો કે 2000 વ્યક્તિ જેવા અત્યારે હાલ અહીંયા બાપુ સાથે જોડાઈ રહ્યા છે અને પોતાનું હિન્દુત્વ બતાવી રહ્યા છે કે હકીકતમાં કે ગાય માટે થઈને કોઈ પણ વ્યક્તિ જ્યારે આવું વસ્તુ બનતી હોય, 40 થી 40, 50 ગાયો જ્યારે મરી જતી હોય ત્યારે જાગૃત થવું એ જરૂરી જ છે. અસ્મિતા ન્યૂઝ, બોટાદ.